મહામંથનમાં બીજા મહત્વના મુદ્દા પર ચર્ચા કરીશું અને આ મુદ્દો છે કે ક્રૂડ ઓઇલના ભાવ ઘટ્યા છે. શું હવે ઇંધણના ભાવ ઘટશે કે કેમ? સૌ કોઈના મનમાં સવાલ છે, કારણ કે આજે જે આંકડો સામે આવ્યો છે ત્યારબાદ આ સવાલ ઉદ્ભવી રહ્યો છે. હવે આજે સવારથી જ સૌ કોઈની સામે સમાચાર આવ્યા કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એક વખત વધારો થયો છે, એટલે દેશની જનતાના ખિસ્સા પર ફરી એક વખત મોંઘવારીનો માર પડ્યો. છેલ્લા 11 દિવસમાં ચોથી વખત પેટ્રોલ ડીઝલની કિંમતમાં ભાવ વધારો થયો. તેલ કંપનીઓએ આજે પેટ્રોલ ₹2.61 પ્રતિ લીટર અને ડીઝલ 2.71 પ્રતિ લીટર મોંઘું કર્યું છે. આ વધારા પછી અમદાવાદમાં હવે પેટ્રોલની કિંમત 101.66 આસપાસ અને ડીઝલની કિંમત 97.78 આસપાસ પહોંચી છે. એક તરફ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો, બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારની વાત કરીએ તો ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થયો. હવે સામાન્ય વ્યક્તિના મગજમાં એક ગણિત ખાલી સામાન્ય બેઠું હોય છે કે ક્રૂડ ઓઇલનો ભાવ વધે છે એટલે પેટ્રોલ ડીઝલનો ભાવ વધે છે. અહીંયા ક્રૂડ ઓઇલનો ભાવ ઘટ્યો એટલે આ ભાવ ઘટશે કે કેમ, આ સવાલ છે. ક્રૂડ ઓઇલના ભાવમાં લગભગ 5% જેટલો જંગી ઘટાડો નોંધાયો છે. ગ્લોબલ માર્કેટમાં બ્રેન્ટ ક્રૂડ કે જે $100 નીચે આવ્યું, લગભગ $97 પ્રતિ બેરલ પર આવ્યું છે. અને હવે આ સ્થિતિમાં સામાન્ય માણસને સવાલ થાય કે જો દુનિયામાં કાચું તેલ સસ્તું થયું છે તો ભારતમાં પેટ્રોલ અને ડીઝલ સસ્તું થશે કે કેમ? શું લોકોને હવે કોઈ રાહત મળશે? પરંતુ અહીંયાથી આખું ગણિત શરૂ થાય છે. સવાલ છે કે આખરે ક્રૂડના ભાવમાં અચાનક આટલો બધો ઘટાડો કેમ આવ્યો? તો એની પાછળનું કારણ છે અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિની વાટાઘાટો ચાલી રહી છે અને છેલ્લા થોડા મહિનામાં બ્રેન્ટ ક્રૂડ કે જે $60 થી $70 થી સીધું $114 થી $115 સુધી પહોંચ્યું હતું, એટલે કે લગભગ 30 થી 40% સુધીનો ઉછાળો નોંધાયો હતો. પરંતુ હવે અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરારની શક્યતાઓ દેખાઈ રહી છે અને આ શક્યતાઓની વચ્ચે મજબૂત બનતા બજારમાં આશા જાગી છે કે હોર્મુઝ સ્ટ્રેટ હવે ખુલશે, હવે કોઈ પણ પ્રકારની બાધાઓ નહીં આવે. એટલે જે પહેલા ભાવ હતા એ ભાવ અહીંયા આવશે. સામાન્ય માણસને લાગે કે ક્રૂડ સસ્તું થયું છે એટલે આ વસ્તુ પણ સસ્તું થશે, પરંતુ ગણિત એટલું સીધું નથી. યુદ્ધ દરમિયાન ક્રૂડ લગભગ 39% 34 આસપાસ મોંઘું થયું હતું, જ્યારે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં માત્ર 3 થી 7% જેટલો વધારો કરવામાં આવ્યો હતો. અન્ય દેશોની તુલના કરીએ તો એ વિકસિત દેશો કે જ્યાં 22-23% વધારો કરવામાં આવ્યો, ત્યાં ભારતે માત્ર 3 થી 4% વધારો કર્યો છે. એટલે કે કંપનીઓ હજુ પણ પોતાનું નુકસાન વસૂલ નથી કરી શકી. રોજનો 1100 કરોડનો કે જેઓ પોતે લોસ વેચતા હતા, હવે કંપની રિકવર થશે. ત્યારે પણ ઓઇલ કંપનીઓ તરત જ રાહત આપવા માટે તૈયાર નથી, કારણ કે પહેલા પોતાનું નુકસાન સરભર કરશે. માર્કેટ એક્સપર્ટ એવું કહી રહ્યા છે કે જો કંપની સંપૂર્ણ નુકસાનની ભરપાઈ કરવા જાય તો એમને પ્રતિ લીટર 11 થી 14 રૂપિયા સુધીનો વધારો કરવો પડે એવી સ્થિતિ છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે શું આવનારા દિવસમાં ભાવ ઘટશે? અત્યારની સ્થિતિ એવી છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ સસ્તું થયું છે, પરંતુ સામાન્ય માણસ સુધી આ રાહત પહોંચવામાં હજુ સમય લાગશે. પરંતુ એ કેટલો સમય લાગશે? અને દુનિયાના ઓઇલ માર્કેટમાં શું ચાલી રહ્યું છે? અમેરિકા અને ઈરાનની વાટાઘાટો ભારતના પેટ્રોલ ડીઝલના ભાવને કેવી રીતે અસર કરે છે? અને સામાન્ય માણસના મનનો એ સવાલ કે એ ભાવ ક્યારે ઘટશે? આ તમામ સવાલોની સાથે કરીશું મહામંથનનો આ બીજો મુદ્દો. તો ક્રૂડ ઓઇલના ભાવ ઘટ્યા છે, ઇંધણના ભાવ ક્યારે ઘટશે? આ સવાલની સાથે ચર્ચા કરીએ. જયદેવસિંહ ચુડાસમા ફાઇનાન્શિયલ એક્સપર્ટ આપણી સાથે મહામંથનમાં જોડાયા છે અને એક્સપોર્ટ ઇમ્પોર્ટ નિષ્ણાંત દીપકભાઈ મનોહર આપણી સાથે જોડાયા છે. દીપકભાઈ, શરૂઆત આપનાથી શરૂ કરીએ કે હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વનો લગભગ 1/3 જેટલો ભાગ અહીંયાથી પસાર થાય છે. હવે લોકોને એ ગણિત સમજવું છે કે આ ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થયો છે, પરંતુ શું એ ઘટાડો પેટ્રોલ ડીઝલ સુધી આવશે કે કેમ? કારણ કે ઓઇલ કંપની અત્યાર સુધી જે નુકસાન સહન કરતી હતી એને સરભર કરવા માટે હજુ કેટલો સમય લાગશે અને શું આગામી દિવસોમાં ભાવ વધશે કે કેમ? એ સ્થિતિ શું રહેવાની છે? હજી પણ આપણે જો વાત કરીએ તો આપણે બેઝિકલી રૂટ કોઝ સમજવા કરતા સિમ્પટમ્સ પર ડિસ્કસ કરી રહ્યા છે. આ છે કેમ? આજે આઝાદીના 75 વર્ષે પણ જો આપણે આ સિચ્યુએશન જોઈ પડતી હોય, વી આર સ્ટીલ ડિપેન્ડન્ટ ઓન સમવન. સો હવે આપણા દેશને જાગૃત થવાની જરૂર છે કે એનર્જી ડિપેન્ડન્સી રાખવા કરતા સેલ્ફ ડિપેન્ડન્સી પર રહેવાની જરૂર છે. આપણી પાસે સોલારનો આટલો મોટો જથ્થો અવેલેબલ છે, રાઈટ? એવા કેસમાં જો આપણે બેઝિકલી વાત કરીએ તો એ સોલાર એનર્જી, ઓલ્ટરનેટ એનર્જી સફિશિયન્ટ થવાની જરૂર છે, જે ભારત માટે સૌથી મોટી જરૂરિયાત છે.
તમે કદાચ જોયું બેઝિકલી કદાચ આખા દુનિયામાં 20 થી 22% જેવો ક્રૂડનો ભાવ વધ્યો, ઓઇલનો વધી ગયા ભાવ આપણે ત્યાં નથી વધ્યો, જે કંઈ પોલિટિકલ કારણો હશે આપણે નથી એની ચર્ચામાં પડતા, પણ સામાન્ય દેશ સુધી આપણે વાત કરીએ તો એવરેજ એક દેશ પાસે જો વાત કરીએ તો 75 થી 80 દિવસનો જથ્થો આપણી પાસે અત્યારે મેન્ટેન્ડ હતો. હવે એનું જે સપ્લાય ચેન, ઇટ ઇઝ નોટ ઓનલી અબાઉટ ધ સપ્લાય બટ ઇટ ઇઝ ઓલ્સો ધ ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ, બધું જ કનેક્ટેડ છે એની સાથે સાથે ડોલરનો પ્રાઇસ. તમે જોશો કે આપણો રૂપિયો જે છે નબળો પડ્યો છે, આપણે કદાચ 90 રૂપિયા આપવું પડતું એક ડોલર સામે, આજે છેલ્લા 2 મહિનાની અંદર 95, 96, અત્યારે 97, 2 દિવસ પહેલા 97 રૂપિયા ટચ થઈને આવ્યો. તો એનો પણ જે ડિફરન્સ છે જ્યાં સુધી બેર થઈ શકતો હતો, એટલે આપણે કહીએ પેટમાં દુખતું હોય જેટલા સુધી રોકાય ત્યાં સુધી રોકાવાની વાત છે, અને પછી જયારે વધારે દુખે ડોક્ટર પાસે જવું પડે. એ જ રીતે બેઝિકલી આપણા દેશમાં પણ બેઝિકલી અત્યારે સિચ્યુએશન એ જ થઈ. બેઝિકલી 2 મહિનાની જે એકચ્યુઅલી ઇન્ટરેસ્ટ પ્રાઇસ છે ઓલમોસ્ટ 35 થી 40% જેવો વધારો થયો હતો, પણ વી સસ્ટેન, પણ લાંબા ગાળાના સસ્ટેન તરીકે નહીં ચાલી શકે. હવે આપણે બેઝિકલી ચલો ટેમ્પરરી આપણે સિમ્ટમ્સ પર વાત કરી, નાની અમથી દવા લઈ લીધી, પણ મારું હજી પણ સ્ટ્રોંગ માનવું છે કે આ કદાચ આગળના 2 મહિનામાં ઘણી ચાલે કે પાછો ભાવ એક નોર્મલ સ્થિતિ પર આવશે, પણ સામે સામે આ નોર્મલ સ્થિતિ ના સમજીને આગળના ભવિષ્ય માટેની જો પ્લાનિંગ નહીં કરીએ તો આ સિચ્યુએશન માત્ર આપણે જે રીતે રશિયા અને યુક્રેનનો વોર જોયો કે કોવિડ વખતે જોયું, એવી રીતે દર 2 વર્ષે આ રિપીટ થઈ રહ્યું છે. તો આપણી સેલ્ફ ડિપેન્ડન્સી વિચ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ, કે આપણી પાસે ઓલ્ટરનેટિવ એનર્જીના ભંડારો છે આપણી પાસે, જેની પર ફોકસ કરીને જો કામ કરીએ તો આ પરમનન્ટ સોલ્યુશન તરીકે વિચાર કરી શકાય. ઓકે, પરમનન્ટ સોલ્યુશન એના વિશે પણ આપણે ચર્ચા કરીશું. જયદેવસિંહ, હવે આપની પાસેથી સર સમજવું છે, જાણવું છે કે આ આખું ગણિત છે, વૈશ્વિક ગણિતને જો એક સામાન્ય માણસ સુધી સમજાવવું, એક ખૂબ સામાન્ય ભાષામાં, તો કેવી રીતે સમજાવી શકીએ? કારણ કે હજુ તેલ કંપનીઓ જેમને રિકવર કરવામાં અંદાજે 11 થી 12 રૂપિયા જેટલો એ વધારો કરી શકે, જેમણે કર્યો છે એ 7 થી 8 રૂપિયા જેટલો વધારો, એટલે ભાવ વધારો થશે. એક તરફ એ પ્રકારની સંભાવના દેખાઈ રહી છે, બીજી તરફ એ ક્રૂડ ઓઇલના ભાવ ઘટ્યા છે કારણ કે શાંતિની વાટાઘાટોની એ શક્યતા દેખાઈ રહી છે. એટલે એનાથી પાછો એક સવાલ એ થાય છે કે શું આ ભાવ ઘટશે કે કેમ? એટલે વધારા ઘટાડા વચ્ચેનો તફાવત એ ગણિત આપની પાસેથી સમજવું છે. બિલકુલ, અમેરિકા અને ઈરાન વચ્ચે જે યુદ્ધની પરિસ્થિતિ નિર્માણ થઈ તે પહેલાના આંતરરાષ્ટ્રીય લેવલે જે ક્રૂડના ભાવ હતા તે $70 આસપાસ રહેતા હતા, અને ખાસા લાંબા સમય સુધી તેમાં કોઈ બહુ મોટી વધઘટ જોવા નહોતી મળતી, અને એક સ્થિરતા સાથે ક્રૂડના ભાવ જોવા મળતા હતા. પણ ફેબ્રુઆરી એન્ડ પછી માર્ચમાં જે યુદ્ધની પરિસ્થિતિ નિર્માણ થઈ ત્યાર પછી ક્રમશઃ જે ક્રૂડના ભાવ છે તે સતત આસમાને પહોંચી ચૂક્યા, અને ખૂબ જ ટૂંકા ગાળામાં એક સમયે જે $70 ઉપર ટ્રેડ થતું ક્રૂડ હતું તે $126 સુધી પહોંચી ચૂક્યું હતું. અને આજે આપણે જયારે વાત કરી રહ્યા છે ત્યારે પણ ઘણા સમય પછી $100 નીચે અત્યારે ક્રૂડ જોવા મળી રહ્યું છે, અને હાલમાં અત્યારે $95 આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે. તો ટૂંકા ગાળે આ વાત ભારત જેવા અર્થતંત્ર માટે થોડીક રાહતરૂપ ચોક્કસપણે ગણી શકાય. પણ આપણે પરિસ્થિતિની વાત કરી તો તેને લઈને હું કહીશ કે પ્રથમવાર ભારત સરકારે જયારે પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો કર્યો તે અગાઉ 4 વર્ષ સુધી એક જ ભાવ ઉપર પેટ્રોલ અને ડીઝલનું વેચાણ થતું હતું. પણ યુદ્ધની જયારે પરિસ્થિતિ નિર્માણ થઈ અને ત્યાર પછી અમેરિકા અને ઈરાન વચ્ચે સીઝ ફાયર થયું, પણ સ્ટેટ ઓફ હોર્મુઝની જે પરિસ્થિતિ હતી તેમાં કોઈ પણ બદલાવ ન આવ્યો. મતલબ કે યુદ્ધ પહેલાની પરિસ્થિતિ પ્રમાણે સ્ટેટ ઓફ હોર્મુઝનું જે સંચાલન થતું હતું તે અત્યારે સંપૂર્ણપણે બંધ છે, અને ભારતના જે ઉર્જા સ્ત્રોતોનો મુખ્ય આધાર છે તે સ્ટેટ ઓફ હોર્મુઝ ખાતેથી જ છે. આપણી ઉર્જા સ્ત્રોતોની જે જરૂરિયાત છે તે 80% સ્ટેટ ઓફ હોર્મુઝ ઉપર ડિપેન્ડેબલ છે. તો જ્યાં સુધી સ્ટેટ ઓફ હોર્મુઝ સંપૂર્ણપણે યુદ્ધની પરિસ્થિતિ પહેલા જે સ્થિતિ હતી તે પ્રમાણે કાર્યરત ન થાય ત્યાં સુધી ભારતને હજી પણ આગામી સમયમાં ઘણી અડચણોનો સામનો કરવો પડે છે. તો આ વાતનું જ એક નેગેટિવ રિફ્લેક્શન છેલ્લા ઘણા સમયથી ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં જોવા મળી રહ્યું છે, કારણ કે ભારત સરકારે યુદ્ધની પરિસ્થિતિ નિર્માણ થઈ અને સીઝ ફાયર થયું તે દરમિયાન 78 દિવસ સુધી પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ પણ વધારો કર્યો ન હતો. પણ પરિસ્થિતિ જેમ જેમ લંબાતી ગઈ તેમ તેમ ભારતની જે ચાલુ ખાતાની ખાત છે તેના ઉપર પણ દબાણ ઉભું થતું જોવા મળ્યું. ભારતનું જે મુદ્રા ભંડાર છે તે પણ થોડુંક ઓછું થવા માંડ્યું. ત્યાર પછી ભારતે એક નક્કર પગલાના ભાગરૂપે સ્ટેપ બાય સ્ટેપ પગલાં લીધા. સૌ પ્રથમ તો પેટ્રોલ ડીઝલના ભાવ ન વધે તે માટે ભારત સરકારે જે એક્સાઇઝ ડ્યુટી છે તેને 0 કરી નાખી, અને ત્યાર પછી પણ ભાવ કંટ્રોલમાં ન આવતા ફરીથી તબક્કાવાર ભાવમાં વધારો કરતા જોવા મળ્યા, અને છેલ્લા 11 દિવસ દરમિયાન ક્રૂડના ભાવમાં સતત 4 વખત વધારો થતો જોવા મળ્યો. પણ હજી પણ જે આ પરિસ્થિતિ છે
તેના ઉપર ફૂલ સ્ટોપ વાગે તેવું દેખાતું નથી, કારણ કે ક્રૂડના ભાવમાં હજી પણ આગામી સમયમાં અનિશ્ચિતતા જરૂરી રહે તેવા પ્રબળ સંકેતો છે. આવનારા 3-4 સપ્તાહ દરમિયાન ક્રૂડના ભાવમાં હજી પણ ઉતાર ચઢાવ જોવા મળે તેવા પણ સંકેતો મળી રહ્યા છે. તો તેને લઈને કહીશ કે 11 દિવસમાં જે 4 વખત ભાવ વધારો આવ્યો, બની શકે કે આવનારા 2 થી 3 સપ્તાહ દરમિયાન હજી પણ 1 થી 2 વખત પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો જોવા મળે. તો ઓવરઓલ જોવા જઈએ તો ભારત સરકારની હાલમાં મજબૂરી છે કે પેટ્રોલ ડીઝલના ભાવમાં અત્યારે વધારો કરવો પડે, કારણ કે યુદ્ધ પહેલાની જે પરિસ્થિતિ હતી ત્યારે ક્રૂડનો ભાવ $70 આસપાસ હતો. હાલમાં ઉપલા લેવલથી ઘટાડા પછી પણ ક્રૂડનો ભાવ છે તે $95 ઉપર છે, અને ટ્રાન્સપોર્ટેશનને લઈને પણ ઘણી બધી ચેલેન્જિંગ પરિસ્થિતિનો સામનો કરી અને ભારત ખાતે ક્રૂડ આયાત કરવામાં આવી રહ્યું છે. તો જ્યાં સુધી સ્ટેટ ઓફ હોર્મુઝ યુદ્ધ પહેલાની પરિસ્થિતિ પ્રમાણે કાર્યરત ન થાય ત્યાં સુધી હજી પણ પેટ્રોલ ડીઝલના ભાવમાં અનિશ્ચિતતાનો માહોલ અચૂક જોવા મળશે. બિલકુલ, એટલે લોકોને હજુ પણ થોડોક સમયની રાહ જોવી પડશે. દીપકભાઈ, ફરી એકવાર એ સવાલની સાથે કે ક્રૂડના ભાવમાં 5% જેટલો ઘટાડો આવ્યો છે, પરંતુ હવે જો અન્ય પરિબળોની વાત કરીએ તો એમાં ઉત્તર યુરોપ, અમેરિકાથી જે જહાજો આવી રહ્યા છે એના દરિયાઈ વીમા પ્રીમિયમની વાત હોય, ફેટ ચાર્જીસ હોય, આ બધી વસ્તુ હજુ પણ ઊંચા ભાવ પર છે. તો આ એ ઊંચા ભાવ છે અને સામે ક્રૂડના જે ભાવ ઘટ્યા છે, તો આ બધી વસ્તુ જે એ વધારો છે આ ઘટાડાને કેવી રીતે નબળો પાડે? ઘટાડો ભલે સામાન્ય થયો છે, વધારો બહુ મોટો થયેલો છે. તમે કદાચ ઘટાડો ગણીએ છીએ 5 થી 7% જેવો થયો કે 10% જેવો થયો, પણ સામે જે વધારો થયો છે ઓલમોસ્ટ 35 થી 40% જેવો થયો છે. અને માત્ર એની પ્રાઇસમાં જ નહીં, પણ બેસિકલી ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ લીધે તમે જે ટેક્સની વાત કરી, અને ઇવન સ્ટેટ ઓફ હોર્મુઝમાં જે વાત થઈ છે કે ઈરાન અને બેસિકલી ઓમાનની વચ્ચે ટેક્સ લગાડ, તમારે કોઈ પણ વેસલ પણ પાસ કરવી હશે, રાઈટ, તો એમાં ટેક્સ લાગીને કરવાનો આવશે. તો એવા કેસમાં જે રીતે વાત કરી એ રીતે બેસિકલી મને નથી દેખાતું કે આગળના 3 થી 4 મહિનાની અંદર તો એટલીસ્ટ કે ભાવમાં કંઈ ઘટાડો થાય. આજે આપણે થોડાક સારા ન્યૂઝ સાંભળ્યા કે બેસિકલી એટલીસ્ટ એ લોકો એક વાટાઘાટો એક પોઝિટિવ તબક્કા સુધી પહોંચી છે, રાઈટ. પણ હજી પણ સાંજે હું જસ્ટ આવતો હતો અને ન્યૂઝ વાંચ્યા કે ભાઈ એમના ફોરેન મિનિસ્ટરે એવું કીધું કે અમારી વાટાઘાટોમાં ક્યાંય સ્ટેટ ઓફ હોર્મુઝની વાત નથી. હવે અમે કોને સાચું માનવું, કોને ખોટું માનવું, ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. પણ જે રીતે વાત કહી છું, એક રાહતના શ્વાસ લીધા એટલીસ્ટ 10% જો જે ઘટાડો આવ્યો, પણ સામે જે વધારો બહુ મોટો આવેલો છે, આ દરેક પરિસ્થિતિમાં આવેલો છે. અને મારી હજી પણ એવી હું સ્ટ્રોંગલી એવું બિલીવ કરું છું કે આપણા ભારત દેશ માટે આટલી મોટી ઇકોનોમી છે, આટલા મોટું જે આપણે વધારવાની વાત કરીએ છીએ કે 2047માં આપણે વાત કરીએ છીએ કે ભારતે બેઝિકલી એક વિકસિત રાજ્ય બનવું જોઈએ, રાઈટ. તો એવા કેસમાં આજે સૌથી વધારે જરૂરિયાત જો આજે ચાઇનાની વાત કરીએ કે આજે ખાલી આપણે સફર નથી, આખી દુનિયા સફર કરી રહી છે. તો એવા કેસમાં એક એનર્જી સફિશિયન્ટ, હું હજી પણ એક સ્ટ્રોંગ બિલીવ કરું છું કે આપણી પાસે સોલારનો સૌથી સારામાં સારો જથ્થો અવેલેબલ છે. એની પર એબ્સોલ્યુટલી સૌથી વધારે ફોકસ કરવાની જરૂર છે, અને એની પર જો આપણે વર્કઆઉટ કરીએ અને લાંબા ગાળાના પ્રયત્ન કરીએ, કારણ કે જો આપણે કહીએ ને કદાચ એટેક આવે છે તો સંભાળી દઈએ, પણ પછી એના પછીના પણ સિમ્ટમ્સ, એના પછી પણ સંભાળવાની વાતો બહુ જરૂરી છે કરવી આગળ. ઓકે, દીપકભાઈ, જયદેવસિંહ, આપનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાયા અને લોકો સુધી આ માહિતી પહોંચાડવા બદલ. તો હાલ પેટ્રોલ ડીઝલના ભાવમાં જે વધારો થઈ રહ્યો છે, સામે ક્રૂડના ભાવમાં પણ ઘટાડો થયો, પરંતુ ઓઇલ કંપનીઓએ અત્યાર સુધી જે નુકસાન સહન કર્યું છે, સરકાર દ્વારા પણ પ્રયત્ન કરવામાં આવ્યા કે સીધો ભાવ વધારો જનતા સુધી ન પહોંચે. એટલે આ તમામ પ્રયત્નો આજે જે અત્યાર સુધી નુકસાન સહન કર્યું છે એને સરભર કરવામાં હજુ થોડો સમય લાગી શકે છે. એક્સપર્ટના મતે હજુ 3 થી 4 મહિના આ પ્રકારની પરિસ્થિતિ અંદાજે રહી શકે, કદાચ આનાથી પણ વધારે. એ તમામ વસ્તુ ડિપેન્ડ છે એ વાટાઘાટો પર, એ શાંતિ કરાર પર. આ સાથે મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ જુઓ VTV ન્યૂઝ. નમસ્કાર.